ઊભી રાખી જાય એવું લાગે તો ફોટો કરી લો મારતો હતા સાહસ તો કરતો જેટલા મને શું તું હા જો પેલા મનાલીના ઓલા આપણે વસુરી ગયા હતા ને ત્યાં વળાક હતા ને એનાથી ભયાનક વળાક આ હું એને તમને ટાઈમ લેસ તો છે ને તો દેખાડ કોણ કે ગુજરાતમાં હિલ સ્ટેશન નથી આવો કબજી કદમગીરીમાં તો ખબર પડે કોને કહેવાય હિલ સ્ટેશન અત્યારે જબરદસ્ત હરિયાળી થઈ એક નંબર રિસોર્ટ છે એકદમ ડુંગરાની ઉપર ઠેઠ સુધી જવાનો રસ્તો હેલીપેડ અમે ગેટ મૂકો છે સરસ ખૂબ સરસ મિત્રો આપણે છીએ પાલીતાણામાં અને અમે આમ ઓલા આપણે ગયા ને આપણે કયું કામ હતું હું ભૂલી ગયો કનાડ હા કનાડ ગયા ને તો આમ બારોબારથી આવીને હાઈવેથી અમે નીકળ્યા હતા અને કનાડથી રિટર્ન આવ્યા ને તો ડાયરેક્ટ સિટી સેન્ટરમાં કોઈ ગયા પાલીતાણાનું જે સિટી સેન્ટર ગામનું સેન્ટર કહેવાય ને ત્યાં કોઈ ગયા બધું બાયપાસ ગોળીની જેમ કાઢી ગયા ગોળીની જેમ અને મેપ ખોલ્યો તો વળી હાઈવે ઉપર ગયા હતા હાઈવે ઉપરથી અને આવ્યા સીધા ગામમાં ક્યાંકથી આડાવડા રસ્તેથી અને અત્યારે હવે અમે જઈએ છીએ કદમગીરીના હમણાં તમને લોકેશન દેખાડું ને એનો આખો વિડીયો દેખાડું તમને અહીંથી ગણો ને 30 કિલોમીટર જેવું છે આપણે હવે મિત્રો છે ને તમને એક જગ્યા દેખાડું અને એક જબરદસ્ત નજારો દેખાડું તમે જોવો ખાલી એકવાર આ નજારો છે આપણે શેત્રુંજી ડેમનો નજારો છે આમ તમે જોવો ખાલી એકવાર બધા દરવાજા લગભગ ખુલ્લા જ છે જબરદસ્ત હો ભાઈ અહીંયા રૂબરૂ તમે માહોલ માનો ને તો ખ્યાલ આવે કે આ કેવડું લોકેશન છે હજી હું થોડુંક આમ ઓલી બાજુ જઈને દેખાડું તમને વિચારે કે ચોમાસામાં એમાં હિલ સ્ટેશન ઉપર ફરવા જઈએ પણ એકવાર ખાલી આ બાજુ આવો આપણે આ પાછળ જો તમને ડુંગરો દેખાય છે ને એ પાલીતાણાનો ડુંગરો છે અત્યારે અમે જઈએ છીએ કદમગીરી છે જતીનભાઈ અને આ રોડ ઉપરની જે આખી હરિયાળી છે ને એકવાર તમે આવો ખાલી આ બાજુ હિલ સ્ટેશને જવાનું ભૂલી જાઓ આ રોડ અત્યારે જે છે ને એ આપણે પાલીતાણા જેસર રોડ છે અને અહીંથી જેસર જઈએ છીએ અને પાછળનો જે ડુંગરો તમને દેખાય એ તમે રૂબરૂ આવો ને તો વધારે મજા આવે આ છે ને પાલીતાણાનો ડુંગરો છે તમને આમ વધારે ખ્યાલ નહીં આવે આમાં પણ એકવાર જે તમે રૂબરૂ આવશો ને તો વધારે ખ્યાલ આવશે જોવાનો આપણે ચલાવો તો બધા હિલ સ્ટેશન ટૂંકા પડે ને એવો રસ્તો છે આ કદમગીરીનો ને અત્યારે જે આ વરસાદ પડી ગયા પછી જે હરિયાળી અત્યારે થઈ છે ગજબની એમ અને લગભગ અમને ખ્યાલ છે તો એક ઉપર મંદિર છે અને આ રસ્તો જાય છે આગળ એટલે કદાચ ઉપર સુધી જતો હોય આ રસ્તો તમે જોઈએ અને તમે ખાલી લોકેશન જોવો એક નંબર લોકેશન છે આખું અને આ લગભગ દેરાસર જેવું કંઈક આવ્યું છે રસ્તામાં એટલે જોઈએ હવે આગળ જઈએ છીએ કઈ રીતે આપણે પહેલી વાર આવ્યા છીએ એટલે બહુ આઈડિયા નથી કોણ કે ગુજરાતમાં હિલ સ્ટેશન નથી આવો કબજી કદમગીરીમાં તો ખબર પડે કોને કહેવાય હિલ સ્ટેશન અત્યારે જબરદસ્ત હરિયાળી થઈ જો બાપને સામે જો મંદિર દેખાય અને ઠેઠ સુધી રોડ છે એટલે આવા જવામાં કંઈ તકલીફ નથી અને આજનો અમારો વાર છે હવા જે કેવો છે મંગળવાર એટલે કંઈ બહુ ટ્રાફિક ન હોય એક નંબર લોકેશન એમાં રાહી ન વટે કુદરતી વાતાવરણ પ્રિય જે લોકો હોય ને એની માટે તો ખાસ આવવા જો ઓલા મનાલીના ઓલા આપણે વસુરી ગયા હતા ને ત્યાં વળાક હતા ને એનાથી ભયાનક વળાક આ હું એને તમને ટાઈમ લેસ તો છે ને તો દેખાડી મારે વિડીયો બહુ ઝાઝા ઉતરી ગયા છે આમાં એટલે હવે અત્યારે તો જાય છે ભગવાન દેખાડી દે વાહ ઊભી રાખી દેજો ખોટું સાહસ ન કરતો હું ઉતરી જાઉં ખોટું સાહસ ન કરતો બહુ અહીંયા તું ભયંકર રસ્તો છે ભાઈ આ ટુ વ્હીલની નાવા જેવો રસ્તો છે જમાવટ આમ કાંઈ નો ઘટે ફૂલ જમાવટ આમ આ છે મિત્રો કદમગીરીનો ડુંગરો અને ઉપર ઠેઠ ગાડી જાય છે બધા જોવામાં શું કરું છું દેખાય તો ભલે મને લાગે છે બીકા કારણ કે રસ્તો આમ હવા ફાવે છે અને અમારી આગળ એક ગાડી જાય છે બરાબર ઠેઠ ઉપર સુધી ગાડી જવા દેવાની છે અને વહી જાય છે ગાડી ધીમે ધીમે આંકીએ ને એટલે ચડી જાય
આવું કાંઈક લોકેશન અમે જે જોયું હતું ને એ મસૂરીમાં જોયું હતું એ આખો હિલ સ્ટેશન ઉપર આવી રીતે ગાડી જતી હોય, ડુંગરા ઉપર ચડતી હોય, આ નીચેની જમીન આખી આપણને દેખાતી હોય. પણ મને અત્યારે મનમાં કશું થાય છે, કારણ કે આ ગાડી ચડાવે કે ન ચડાવે બહુ દેખાતું મને લાગતું નથી. તું ઊભી રાખી જાય એવું લાગે તો ફોટો કરી લો મારતો બહુ ખતા સાહસ તો કરતો જેટલા મને કશું તું ફાઇનલી આપણે મિત્રો આવી ગયા છીએ કદમગીરી કમળામાના મંદિર ઉપર. સામે મંદિર છે, હમણાં અમે જઈએ ને કાં જો આ શેત્રુજીનો ડેમ છે આખો હળંગ. સામે શેત્રુલો જે મેં તમને પહેલાં ડુંગરો દેખાડ્યો હતો ને ડુંગરો, અને અહીંથી આખું આ લીલું લોકેશન જબરદસ્ત. આ બાજુ દેખાડું, બધી ગાડી વાયા ઉપર સુધી આવી જાય. સારી ગાડી હોય તો લઈને આવવાનું મોટી ગાડીમાં, બાકી તો નહીં લાવતા કાંઈ ખોટી, બરાબર. અને આ જોઈ લો લોકેશન ખાલી ચાલે એક નંબર. હવે મંદિરે એકવાર આપણે દર્શન કરીએ પેલા. શ્વાસ ચડી ગયો થોડીને. હવે જતીનભાઈ અહીંયા હાથ ધોવે છે, પગ ધોવે છે. જય શ્રી કમળાય શક્તિપીઠ કોળબા ધામ કદમગીરી આ મંદિર છે. હજી આટલી સીડી ચડીને પાછું ઉપર જવાનું, અને સામેથી અમે ચડીને આવ્યા. શ્વાસ ચડી ગયો ગજબનો. અને એક વસ્તુ દેખાડું તમને, જો સામે કોકનું રિસોર્ટ છે પ્રાઇવેટ, અને આ રિસોર્ટ છે, અને આ કોકનું પ્રાઇવેટ હેલીપેડ છે. જો કોનું છે આ કદમગીરીની પાસે, કરજો જરા કોમેન્ટ. તો ફાઇનલી આ છે મંદિર, સામે છે માતાજી, ને મંદિરનું કામ ચાલુ છે હજી. કમળાઈમાનું શક્તિપીઠ કહેવાય આ જગ્યાએ. હજી શ્વાસ નથી મિત્રો અમને, ઉપર સુધી ગાડી ચડાવી તો હજી શ્વાસ નથી, અઘરું છે. તો અને જે અહીંથી ચડવા ઉતરવાનો રસ્તો છે ને, તમને હજી લોકેશન દેખાડું બીજા. જો આ રસ્તો જે દેખાય છે ને, એ રસ્તેથી આપણે આવ્યા છીએ ઠેઠ. સામે જો ઓલી ગાડી એક સફેદ કદાચ દેખાય તમને, જો સામે ગાડી એક આવેલી આવે, એક 2 વ્હીલ આવેલી આવે છે અને એક 4 વ્હીલ આવેલી આવે છે. હમણાં દેખાય જો આવી આ દેખાય, એ ઠેઠ અહીંયા ઉપર સુધી આવશે. અને સામે કોકે મસ્ત રિસોર્ટ બનાવ્યો છે, જેણે બનાવ્યો હોય એણે, પણ એક નંબર રિસોર્ટ છે. એકદમ ડુંગરાની ઉપર ઠેઠ સુધી જવાનો રસ્તો, હેલીપેડ, સામે ગેટ મૂકો છે. સરસ, ખૂબ સરસ. આપણે ઉપર છીએ ને સીધા વાદળા દેખાય સામે, એક નંબર. જતીનભાઈ અમારા આગળ હાલ્યા જાય છે, અને હમણાં ડિસ્ક બ્રેક લાગી ગઈ હતી એકવાર, રહી ગયા સ્લીપ થતા હમણાં જોવા જેવી થઈ જાત એને આબરું જાત એટલાની. આવું છે લોકેશન આખું કદમગીરીનું. આ કદમગીરી આખું પાછળથી આ છે આખું લોકેશન. ઉપરથી નીચે વરસાદ જેવું વાતાવરણ છે, ઉપર તડકો છે. અમે તડકામાં ઊભા છીએ, આમાં તડકો, નીચે મસ્ત એકદમ શાંત વાતાવરણ. જો આ ડુંગરો જે છે ને, ઉપર મંદિર દેખાય ત્યાં સુધી અમે ગાડી લઈને ગયા હતા, ઠેઠ ગાડી હોઈ જાય એવું લોકેશન છે. આ તો થોડીક ઝાડી ઝાડખા આવી ગયા છે, પણ ઓવરઓલ બહુ મસ્ત, મજા આવશે. મનની શાંતિ, માનસિક શાંતિ માટે તમે અહીંયા આવી જાઓ. આ દેખાય ડુંગરો, અહીંયા ઠેઠ અમે ગયા હતા ગાડી લઈને, અને કે ગમી ગાડી વહી જાય હોત ને એવું કંઈ નથી. તો આ હતો આજનો નાનો એવો વિડીયો. તમને મજા આવી છે, ન મજા આવી તો કાંઈ વાંધો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા, અને શેર કર્યા વગર ન જતા. જય માતાજી, જય દ્વારકાધીશ.